વિદ્યાર્થી મિત્રો, આપણે કેરીની બજારમાં લટાર મારી અને એ પરથી આટલી માહિતી આપણને મળી છે, જેમ કે સૌજીભાઈ તોતાપુરી કેરી વેચે છે 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે મહિપતભાઈ હાફૂસ કેરી વેચે છે 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. મધુબેન કેસર કેરી વેચે છે 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે રાજારામ લંગડો કેરી વેચે છે, જેનો ભાવ છે 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે જયદીપસિંહ, જે ઓર્ગેનિક કેરી વેચે છે 1200 રૂપિયા પ્રતિ બોક્સ અને એક બોક્સમાં 8 કિલોગ્રામ કેરી છે. હવે આ માહિતી પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ મેળવીશું. સૌથી પહેલાં જોઈએ, જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે? તો સૌથી પહેલાં આપણે દાખલો ગણીશું. જયદીપસિંહ છે એ 1200 રૂપિયા પ્રતિ બોક્સ વેચે છે અને એક બોક્સમાં છે 8 કિલોગ્રામ. તો 8 કિલોગ્રામના 1200 રૂપિયા, તો 1 કિલોગ્રામના કેટલા એ આપણે શોધીશું. તો લખીશું 8 કિલોગ્રામ બરાબર 1200 રૂપિયા. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરીશું અને જોઈશું શું જવાબ આવે છે. હવે 1200 ગુણ્યા 1 છેદમાં 8. નો 8 વડે ભાગાકાર કરતા જે જવાબ મળે એ આપણો જવાબ હશે. હવે જ્યારે પાછળ 2 શૂન્ય આવે છે ત્યારે આપણે 8નો 12 વડે પણ ભાગાકાર કરી શકીએ અને સીધો જવાબ મેળવી શકીએ. અત્યારે આપણે રફ વર્ક કરીને જવાબ મેળવીશું સરળ ભાગાકાર દ્વારા. લખીશું 1200 ભાગ્યા 8. 8નો ઘડિયો બોલીશું 8 1 8, 8 2 16. 16 વધી જાય છે એટલે આપણે 8 1 8 કરીશું. 12માંથી 8 બાદ કરતા આપણને મળશે 4. ઉપરથી ઉતારીશું 0. 8 5 40. બાદબાકી કરતા જવાબ મળે છે 0. હવે પાછળ જે શૂન્ય વધે છે એને સીધું 15ની પાછળ મૂકી અને 150 મેળવીશું. તો 1200 ગુણ્યા 1 ભાગ્યા 8નો જવાબ મળ્યો આપણને 150. તેથી જવાબ લખીશું જયદીપસિંહ શું પૂછ્યું છે, કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે? તો લખીશું 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે કેરી વેચશે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. મધુબેને આજે 10 કિગ્રા હાફૂસ કેરી વેચી તો તેમને કેટલા રૂપિયા મળશે? તો આપણે સૌથી પહેલાં પદ મૂકીશું. મધુબેને શું કીધું છે? 10 કિલોગ્રામ કેરી વેચી તો કેટલા રૂપિયા મળશે? તો મધુબેન 1 કિલો કેરી 150 રૂપિયામાં વેચે છે. તો લખીશું 1 કિલોગ્રામ બરાબર 150 રૂપિયા. તો કેટલી વેચી છે? 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામના કેટલા મળશે એ આપણે જોઈશું. ચોકડી ગુણાકારની રીતથી પદ મૂકીએ તો 150 ગુણ્યા 10 એના છેદમાં 1 બરાબર છેદમાં 1 છે જેનો કોઈ કિંમત કે અર્થ રહેતો નથી. 150 ગુણ્યા 10 કરવા માટે 15 1 15. આ શૂન્ય અને આ શૂન્ય બંને મળી 2 શૂન્ય લગાવીશું એટલે આપણને આપણો જવાબ મળશે. તો આપણે જવાબનું પદ પણ લખીશું કે મધુબેને 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચતા એમને 1500 રૂપિયા મળે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો?